ચલો ચાલુ કરું. શું બનાવવાના? અત્યારે બેન પોપકોર્ન પનીર પોપકોર્ન. પનીર પોપકોર્ન શું આવશે એમાં? એમાં પનીર આવશે પણ પનીરની જગ્યા પર ટોફુ યુઝ કરીએ તો ટોફુ આવશે. તમે શું યુઝ કરો? અમે ટોફુ યુઝ કરીએ. ટોફુ એટલે સોયાબીનના દૂધમાંથી જે બને તે હેલ્ધી. ડાયટ વાળા બી ખાઈ શકે? ડાયટ વાળાને ચાલે. હાલમાં પોપકોર્ન ટ્રેન્ડિંગમાં છે એટલે અત્યારે પોપકોર્નની ડિમાન્ડ સૌથી વધારે. એવું છે? હા, પણ એવું નહીં કે પબ્લિકને નહીં ભાવે. અહીંયા લગભગ 20-30% પબ્લિક પોપકોર્ન નું છે. આ બધું પબ્લિક? યસ. હમણાં જોવો ને તમે પોપકોર્ન નીકળે એટલે હા આપું કાકા તમારું જ લગાવ્યું. મનોજ કાકા પોપકોર્ન તમારું જ લગાવ્યું. આ શું નાખ્યું? આ પોપકોર્ન નો સ્પેશિયલ મસાલો છે એટલે અમારા હોમમેડ નથી, બધો બહારનો જ છે. અમુક કે સિગરેટ મસાલા સિગરેટ કઈ નથી, બધું બહારનો જ છે. મિક્સ કરેલું છે 2-3 ફ્લેવર અંદર, જેથી કરીને તમારા જ મળે ને એલું આ પોપકોર્ન, બીજે કશે નહીં મળશે. કોપી કરવા વાળા હોય તો કદાચ બનાવી પણ શકે, પણ જે ટેસ્ટ છે તે નહીં આવે. ટેસ્ટ નહીં લાવે ને? ટેસ્ટ નહીં. આ લિક્વિડ ચીઝ છે. મંચુરિયામાં ચીઝ પહેલી વાર મેં જોયું. તમે અહીંયા બધું પહેલી વાર જ જોશો. કલેજી જોવો, પીઝા જોવો છો, પોપકોર્ન ચાલુ છે. હવે આના પછી કલેજી બનાવવાની. ચિકન ની? વેજ કલેજી, વેજ લાડી પ્યોર વેજ છે. એ કેવી લાગે? ટેસ્ટ કરાવો ને તમને. આ શું નાખ્યું? આ ચીલી સોસ ને આ સોયા સોસ છે. હવે આ પોપકોર્ન છે ને પેલા પાપડીના લોટ જેવું છે, ભાવે ને બહુ જ ભાવે. ને નહીં ભાવવાનો કોઈ સવાલ જ નહીં આવે, બધાને જ ભાવે. આ શું? કોર્નફ્લોર, મકાઈનો લોટ. ઠીક કરવા માટે, ગટ કરવા માટે, ગ્રેવી જાડું થઈ જાય એનાથી. જો હાલમાં જયારે ખબર નહીં હતી કેટલું પોપકોર્ન છે, પણ આપણે ગણી લઈએ. ભાઈ પોપકોર્ન 1 2 3 પોપકોર્ન 4 5. મનોજ કાકા લઈ લીધું. 6 7 8 9 ફૂલ 10. 1 હાફ 2 હાફ 10 ફૂલ 2 હાફ 10 ફૂલ 2 હાફ થઈ જાય આટલામાં. લઈ લે. આવી ગયા આપના પોપકોર્ન. લેવા આજે પોપકોર્ન. જો આ પોપકોર્ન નો કોઈ ટેસ્ટ નહીં મળે, આનો કોઈ ટેસ્ટ નહીં આવશે. નથી ખાવાનો એમાં હાલ પાછા વધી ગયા હવે બીજા 2 પ્લેટ વધી ગઈ. પણ ખાવા લોકો દૂર થી આવે છે. ગઈકાલે એક ભાઈ કડોદરા, કામરેજ, ખબર નહીં બહુ બનાવે. અમુક તો કેનેડા, લંડન વાળા પણ આવી ગયેલા છે. એમાં તો ખાસ અમારા પેલા વિપુલભાઈ અને પેલા બીજા ભાઈ નું નામ હું ભૂલી ગયો છું. સારોલી વાળા સ્પેશિયલ. ખતરનાક દેખાય છે એમ. સેમ ચિકન. ટેસ્ટમાં કેવું લાગે? ચિકન જેવું. હમણાં તમને કરાવ ને એક ટેસ્ટ બાઈટ. સૌથી પહેલું તમે ફૂડ બ્લોગિંગ નું સ્ટાર્ટ કરેલું ટિયાનના છે અમે, તે પહેલાના લગભગ 2019 કોરોના પછી ચાલુ નહીં કરેલું. એમાં જનકભાઈ પહેલી લીધેલી વેજ બિરયાની. કેટલા વર્ષ થઈ ગયા? બહુ 8 વર્ષ થવા. એમાં 4 વર્ષથી જાતે સંભાળીએ છે. હા, તે પહેલા આપણા મામા અમે તો ભાઈ નાના ત્યાંથી જ ખાઈએ. પણ જે નવું ફર્સ્ટ ટાઈમ પોપકોર્ન લેવો, ચિકન જેવું લાગે તો જનકભાઈ ના બેન ને કહેજો. અરે એમાં હું થઈ ગયો. બોલો કેવું લાગ્યું? બહુ ગરમ હશે. આ કેમ ડબ્બામાં એટલા માટે તમે સ્ટીલ ના? આ પોલિથીન છે જે ફ્રી માં છે. આનો 10 રૂપિયા ચાર્જ છે પ્લાસ્ટિક. એના કરતા ઘરેથી વાસણ લાવો તેલનું. વસ્તુ બહુ ગરમ આવે એટલે વસ્તુ બહુ ગરમ આવે. આખા આ પોપકોર્ન કેવું લાગ્યું? ચિકન લાગે? ચિકન ખાવો જ તમે? ચિકન કરતા સારું છે. આ બાજુ કાઢો પાછળ કોક મારજો. આ ફૂલ મનોજ કાકા ની પાસે જવા દે પેલે બાજુ, બરોબર? એ દેવામાં આ મનોજ કાકા ના આપી દેતા કાનાના ટેમ્પા પર. આ કાનાનું છે. આના શું ચાર્જ છે ડબ્બામાં? ડબ્બામાં 200 રૂપિયા. અરે હા ભાઈ જરાક શાંતિ રાખો 2 મિનિટ જરાક. ભીડ જ છે. અમારી પણ કાઢજો. અને તારે 1-2 ચાલે, 1-2 પીસ પણ. એ દેવો ચમચી આપ. આ જનકભાઈ ના બેન રાજી નામ છે. જનકભાઈ કેચ કરો. બહુ ગરમ છે ભાઈ. આપના ટેસ્ટ કરીએ હવે પોપકોર્ન. ડબ્બામાં કરો ને. વેજ છે પ્યોર. ડબ્બામાં થેલીમાં. ઓહ હા લાગે રે ભાઈ. એકદમ જોરદાર ટેસ્ટ લાગે છે. ચિકન ના પોપકોર્ન ભૂલી જવાય એવો ટેસ્ટ. ખાવાની ભીડ જોવો તમે એકવાર અહીંયા. આખું સુરત અહીંયા ખાવા આવે. ચાઇનીઝ ખાવું હોય તો એક જ જગ્યા સાગર ચાઇનીઝ.